નમસ્કાર મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 1 કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કેરી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 22 જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસ ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય ફળને છેવાડાના વ્યક્તિ અને સંસ્કૃતિ સુધી પહોંચાડવા માટે ભારતીય ફળફળાદી બોર્ડ દ્વારા વર્ષ 1987માં 22મી જુલાઈના દિવસને રાષ્ટ્રીય મેંગો દિવસ અથવા રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન કે ઓગસ્ટ 2025માં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણ રાજીનામું આપી રહ્યા છે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, ગીતા ગોપીનાથ. કોણ આપી રહ્યા છે? ગીતા ગોપીનાથ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા માગે છે. તે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ફેકલ્ટીનો ભાગ બનવા માગે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ખાલી જગ્યાએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. કોણે બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે પુષ્ટિ આપી હતી કે આ નિર્ણય એજન્સીના રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ કાર્ય અને ઇઝરાયેલ વિરોધી વિચારસરણીને કારણે લેવામાં આવ્યો છે. આ નિર્ણય ડિસેમ્બર 2026થી અમલમાં આવશે. યુએસએ આરોપ લગાવ્યો હતો કે UN એજન્સી ઇઝરાયેલ વિરોધી પ્રચારનું કેન્દ્ર બની ગઈ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઇસરોએ કયા પ્રોજેક્ટ હેઠળ ઊંડા સમુદ્રમાં માનવ સબમર્સિબલ મત્સ્ય 6000 વિકસાવવા માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સમુદ્રયાન મિશન. કયું? સમુદ્રયાન મિશન. સૂર્ય પછી ભારત હવે સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા ખનિજો અને રહસ્યો શોધવામાં વ્યસ્ત છે. સમુદ્રયાન મિશન હેઠળ મત્સ્ય 6000 નામની સબમરીનને દરિયાની 6000 મીટરની નીચે મોકલવામાં આવશે. વિજ્ઞાન વિભાગના મંત્રી કિરણ રિજ્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિશન સમુદ્રયાન વિશે માહિતી આપી હતી. નેક્સ્ટ. IUCN વર્લ્ડ કન્વર્જેશન કોંગ્રેસ 2025નું યજમાન શહેર કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અબુધાબી. IUCN વર્લ્ડ કન્વર્જેશન કોંગ્રેસ 9થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન અબુધાબીમાં યોજાઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નિષ્ણાંતો, નિર્ણય લેનારાઓ અને પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ નેતાઓના મેળાવડાના પ્રતિનિધિત્વ કરતી આ ઇવેન્ટનો હેતુ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પર વૈશ્વિક પ્રાથમિકતાઓને આકાર આપવાનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જુલાઈ 2025માં વાસ્કાડુઆ શ્રી સુભૂતિ વિહારિયા ખાતે અશોક સ્તંભની પ્રકૃતિનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ, શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું. આપણું રાષ્ટ્રીય પ્રતીક છે અશોક સ્તંભ, જેને આપણે સામાન્ય રીતે ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં ચિત્ર રૂપે જોતા આવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું છે. આ સાથે જ ફરી એકવાર દેશનું રાષ્ટ્રીય પ્રતીક ચર્ચામાં છે. ભારતનો ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ ઇતિહાસ આ પ્રતીક સાથે જોડાયેલો છે. જોઈએ નેક્સ્ટ. હાલમાં કયા ભારતીય રાજ્યના રબરના વાવેતર પર એમ્બ્રોસિયા ભમરાના ઉપદ્રવનો ખતરો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કેરળ રાજ્યના રબરના વાવેતર પર
એમ્બ્રોસિયા ભમરાના ઉત્પાદનનો ખતરો છે? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ફાઇડ એટલે કે FID મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ચેસ ખેલાડી કોણ બની? તાજેતરમાં ફાઇડ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા કોણ બની? દિવ્યા દેશમુખ બની. કોણ બની? દિવ્યા દેશમુખ. નાગપુરના ઇન્ટરનેશનલ માસ્ટર એટલે કે દિવ્યા દેશમુખે ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતીને ખિતાબ પોતાને નામ કર્યો છે. તેમણે ભારતના કોનેરુ હમ્પીને હરાવીને ખિતાબ જીત્યો છે. તેઓ 23 જુલાઈના રોજ ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચ્યા હતા. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા. જોર્જિયાના બટુમિયાર રમાઈ રહેલી આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતીય ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીએ પણ જીત મેળવી હતી અને એ પણ ફાઇનલમાં આવ્યા હતા. એટલે આ ફાઇનલ મેચમાં બંને ખેલાડીઓ ભારતીય હતા, જેમાં દિવ્યા દેશમુખની જીત થઈ હતી અને કોનેરુ હમ્પીની હાર થઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા પ્રશ્નનો આકાર વિધાનસભામાં પૂછાતા પ્રશ્નો નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. બહુવિકલ્પીય પ્રશ્નો એ વિધાનસભામાં પૂછાતા પ્રશ્નોનો એક ભાગ નથી. જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં જગદીશ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. જગદીશ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો જવાબ છે 14મા. રાજકારણમાં કોઈ રાજીનામું શબ્દના સાચા અર્થમાં રાજીનામું નથી હોતું, પરંતુ રાજીનામું એટલે કે ના રાજીનામું હોય છે. જગદીશ ધનખડે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જે પત્ર લખ્યો તેમાં પોતે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપી રહ્યા હોવાનું લખ્યું છે.